નમસ્કાર પ્રણામ સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રિની કથા શિવરાત્રિનો શું છે મહિમા આજનો વિષય ખૂબ જ મહત્વપૂર્ણ છે તો તમને વિનંતી છે કે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો અને સાચી શ્રદ્ધાથી કમેન્ટમાં હર હર મહાદેવ લખી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તો ચાલો મિત્રો વિડીયોને શરૂ કરીએ। મહાશિવરાત્રિની કથા। શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે। શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાય ના અખંડ પાઠ કરી શિવલિંગ પર બિલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે। આ વ્રત સાથે આમ તો અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે પરંતુ તેમાં સૌથી વધારે પ્રચલિત છે પારધી અને હરણની કથા। આ કથા ભગવાન શંકરે પાર્વતીજીને સંભળાવી હતી। આ કથા તમે પણ ક્યારેક તો સાંભળી જ હશે। તો ચાલો આજે ફરીથી એ કથાને યાદ કરીએ। આ સંબંધિત ઘણી પૌરાણિક કથાઓ છે તેમાં શિકારી કથા મુખ્ય સ્વરૂપે છે। જે પ્રમાણે એકવાર પાર્વતીજી શિવજીને પૂછે છે કે એવું કયું શ્રેષ્ઠ વ્રત છે તથા સરળ છે જેનાથી મૃત્યુલોક ના પ્રાણીઓ આપની કૃપા સહજ જ પ્રાપ્ત થાય। જવાબમાં શિવજીએ પાર્વતીને શિવરાત્રિ ના વ્રતનું વિધાન બતાવીને કથા સંભળાવી કે એક સમયની વાત છે એક નગરમાં ચિત્રભાનુ નામનો શિકારી હતો। તે પશુઓની હત્યા કરીને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરતો હતો। એ એક શાહુકારનો ઋણી હતો પરંતુ તેનું ઋણ સમયસર ચૂકવી ન શક્યો। તો ક્રોધિત શાહુકારે શિકારીને શિવમઠમાં બંદી બનાવી લીધો। સંયોગથી તે દિવસે શિવરાત્રિ હતી। શિકારી ધ્યાનમગ્ન થઈ બહાર સંભળાતી શિવ સંબંધી ધાર્મિક વાતો સાંભળતો રહ્યો। સંધ્યા સમયે શાહુકારે તેને બોલાવી ઋણ ચૂકવવા માટે વાત કરી। શિકારી બીજા દિવસે બધું ઋણ ચૂકવી દેવાનું જ વચન આપી ઘરે નીકળ્યો। પોતાની દિનચર્યામાં જંગલમાં શિકાર માટે નીકળ્યો પરંતુ દિવસભર બંદીગૃહમાં રહેવાના કારણે ભૂખ પ્યાસથી વ્યાકુળ હતો। શિકાર કરવા માટે તે એક તળાવના કિનારે બીલીના વૃક્ષ ઉપર પડાવ નાખ્યો। હવે વૃક્ષની નીચે બીલીપત્રથી ઢંકાયેલું શિવલિંગ હતું જેનાથી અજાણ શિકારીએ પડાવ બનાવતા સમયે બીલીવૃક્ષની ડાળીઓ તોડી જે સંયોગથી શિવલિંગ પર પડી। આ પ્રકારે દિવસભર ભૂખ્યા શિકારીનું વ્રત થઈ ગયું અને શિવલિંગ પર બીલીપત્ર પણ ચડી ગયા। એક પ્રહર વીત્યા બાદ એક ગર્ભિણી હરણી તળાવ ઉપર પાણી પીવા પહોંચી। શિકારીએ ધનુષ્ય પર તીર ચઢાવી જ્યાં પ્રત્યંચા ચઢાવે છે ત્યાં હરણી બોલી હું ગર્ભિણી છું જલ્દીથી પ્રસવ થવાનો છે તું એક સાથે બે જીવોની હત્યા કરીશ જે યોગ્ય નથી। હું બાળકને જન્મ આપીને શીઘ્ર તમારી પાસે આવીશ ત્યારે મારજો। શિકારીએ સાંભળી પ્રત્યંચા ઢીલી કરી નાખી અને હરણી વનમાં લુપ્ત થઈ ગઈ। થોડીવાર પછી એ હરણી આવી તો શિકારીની પ્રસન્નતાનો પાર ના રહ્યો। નજીક આવતા ધનુષ પર બાણ ચઢાવ્યું ત્યાં હરણીએ જોઈ શિકારીને કહ્યું હે પારધી હું થોડીવાર પહેલાં જ ઋતુથી નિવૃત્ત થઈ છું। કામાતુર વીરની છું। પોતાના પ્રિયની ખોજમાં ભટકી રહી છું। હું પોતાના પતિના સાથે મળીને જલ્દી તારી પાસે આવી જઈશ। શિકારીએ એને પણ જવા દીધી પરંતુ તેના ગયા પછી શિકારી ચિંતામાં પડી ગયો કે શિકાર નહીં મળે તો શાહુકારનું દેવું કેવી રીતે ચૂકવીશ। રાત્રિનો પ્રહર વીતતો જઈ રહ્યો હતો ત્યાં જ એક હરણી તેના બાળકો સાથે પાણી પીવા આવી। તે જોઈ આવો રસવીનમ અવસર ફરી નહીં મળે તેવું વિચારી જલ્દી તીર ચઢાવી મારવા જ જતો હતો ત્યાં હરણી બોલી હે પારધી આ બાળકોને તેના પિતાના હવાલે કરી હું પાછી આવી જઈશ। આ સમયે મને ના મારશો। ત્યારે બે શિકાર ખોવાઈ ગયાના વિચારથી હસ્યો અને બોલ્યો કે આ પહેલાં પણ હું બે શિકાર ખોઈ ચૂક્યો છું। મારા બાળકો પણ ભૂખથી તડપતા હશે। ત્યારે હરણી બોલી જેમ તમને બાળકોની મમતા સતાવે છે તેમ મને પણ સતાવે છે માટે બાળકો માટે થોડીવાર માટે જીવનદાન માંગી રહી છું। હું પ્રતિજ્ઞા કરું છું કે પિતા પાસે છોડી તરત જ પાછી આવી જઈશ। હરણીની દીન યાચના સાંભળી પારધીને દયા આવી ગઈ। એણે હરણીને જવા દીધી। શિકારના અભાવમાં બેઠેલો શિકારી બીલીપત્ર તોડીને નીચે નાખી રહ્યો હતો તેવામાં પરોઢીએ એક હષ્ટપુષ્ટ હરણ એ જ રસ્તા ઉપર આવ્યું। શિકારીએ વિચારી લીધું કે આનો શિકાર તે અવશ્ય કરશે।
શિકારીની પ્રત્યંચા ચઢેલી જોઈ હરણે વિનંતી કરી કે, હે પારધી, જો મારાથી પૂર્વ આવેલી 3 હરણીઓને તથા બાળકોને મારી નાખ્યા છે, તો મને પણ મારવામાં વિલંબ ના કરશો, કારણ કે એના વિયોગમાં એક પણ ક્ષણ દુઃખી ના થવું પડે. હું એ હરણીઓનો પતિ છું, અને જો જીવતદાન દીધું હોય તો કેટલીક ક્ષણનું જીવન આપો. એમને મળીને તમારી સમક્ષ ઉપસ્થિત થઈ જઈશ. હરણની વાત સાંભળીને શિકારીની સામે રાત્રિનું પૂરું ઘટનાચક્ર ઘૂમી ગયું. એમણે આ કથા હરણને સંભળાવી ત્યારે હરણે પૂછ્યું, મારી 3 પત્નીઓ જે પ્રકારે પ્રતિજ્ઞાબદ્ધ થઈને ગઈ છે, તો મારા મૃત્યુથી પોતાના ધર્મનું પાલન નહીં કરી શકે, માટે જેવી રીતે વિશ્વાસ રાખીને તેમને જવા દીધા તેમ મને પણ જવા દો. હું એ બધાને લઈ તમારી સામે જલ્દી આવું છું. ઉપવાસ, રાત્રિ જાગરણ તથા શિવલિંગ ઉપર બિલીપત્ર ચઢાવવાથી શિકારીનું હૃદય પીગળી ગયું. તેનામાં ભગશક્તિનો વાસ થઈ ચૂક્યો હતો. ભગવાન શિવની અનુકંપાથી તેનું હૃદય કારુણ્યભાવથી ભરાઈ ગયું. પોતાના ભૂતકાળમાં કરેલા કર્મોને યાદ કરીને પશ્ચાતાપની આગમાં બળવા લાગ્યો. થોડીવાર બાદ હરણ એના સપરિવાર સાથે શિકારી સામે ઉપસ્થિત થઈ ગયો, જેથી તે એમનો શિકાર કરી શકે. પરંતુ જંગલી પશુઓની આવી સત્યતા, સાત્વિકતા તથા સામૂહિક પ્રેમભાવના જોઈને શિકારીને બહુ પશ્ચાતાપ થયો. તેના નેત્રોમાંથી આંસુની ધાર થઈ ગઈ. એ હરણના પરિવારને ન મારીને શિકારીએ પોતાના કઠોર હૃદયમાંથી જીવહિંસા હટાવીને સહાય માટે કોમળ અને દયાળુ બની ગયો. દેવલોકથી સમસ્ત દેવ સમાજ પણ આ ઘટનાને નિહાળી રહ્યો હતો. ઘટનાની પરિણીતિ જોઈ દેવી દેવતાઓએ પુષ્પવર્ષા કરી ત્યારે શિકારી અને હરણના પરિવારને મોક્ષ પ્રાપ્ત થયો અને પારધી શિવકૃપાનો અધિકારી બન્યો. મિત્રો, આવી જ નવી સ્ટોરીઓ હું તમારા માટે આ ચેનલમાં લાવતો રહીશ. જો તેમને આ સ્ટોરી ગમી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હર હર મહાદેવ. હવે મળશું બીજી કહાની સાથે.